પાટણ જિલ્લાના રાધનપુરમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શેરી મહોલ્લાઓને શણગારવામાં આવ્યા હતા। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટના ઉપક્રમે મીરા દરવાજાથી ભવ્ય જુલુસ નીકળી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી મીરા દરવાજા ખાતે પહોંચ્યો હતો। જુલુસને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હિન્દુ સમાજના લોકો દ્વારા પણ જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહાનુભાવો, ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર ખાતે ઈદે મિલાદુન્નબીના શુભ પ્રસંગે રાધનપુરના મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી અને દમાદના મુસ્લિમ તરફથી અને હિન્દુઓ બધે સાથે મળીને સાથ સહકારથી એકતાના ભાવરૂપે સદભાવના અને સારી રીતે વ્યવસ્થિત જુલુસનું આયોજન કરેલું છે। તેમાં તમામ રાધનપુરના સહભાગી ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે અને બધા જ એક સાથે હજરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના જન્મદિન મુબારકનું જુલુસનું રાધનપુર શહેરની અંદર આયોજન થયેલ છે અને તે આયોજનની અંદર રાધનપુર મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં જોડાયેલો છે અને રાધનપુરના અંદર જેવો ભાઈચારો હિન્દુ મુસ્લિમની અંદર છે, બહુ વાત કરીએ તો વખાણવા લાયક છે। જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે। રાધનપુરની અંદર મારી સાથે જોડાયેલા છે અત્યારે રાધનપુર લઘુમતી સમાજના પ્રમુખ રહેમાનભાઈ ઇબ્રાહીમભાઈ ઘાંચી તેમજ પાટણ જિલ્લાના લઘુમતી જન્મદિવસની નિમિત્તે એક જુલુસનું આયોજન કરવામાં આવેલ છે। હુજુર સલ્લલ્લાહુ પૈગામ કોમી એકતાના ઉપર ભાર આપેલો છે। એ સાથે અમે આજે પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરેલ છે। તમામ રાધનપુરવાસીઓને મુસ્લિમ સમાજને જુલુસ પ્રસંગે અભિનંદન।